ગુજરાતી TYBA પેપર નંબર 11 આત્મકથાનું સ્વરૂપ વિડીયો નંબર 7। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે આત્મકથા અને એના સ્વરૂપની, એના ઘટક તત્વોની ચર્ચા કરી। હવે આ વિડીયોની અંદર આપણે આત્મકથાની અન્ય સ્વરૂપો સાથેની તુલના જોઈશું। આત્મકથા બીજા કયા કયા સ્વરૂપો સાથે સામ્ય ધરાવે છે અને વૈષમ્ય ધરાવે છે એની વાત આપણે અત્યારે કરીશું। આત્મકથા અને જીવનકથા, આત્મકથા અને નવલકથા, આત્મકથા અને ઇતિહાસ, આત્મકથા અને સંસ્મરણો તથા આત્મકથા અને ડાયરી। આમ આત્મકથાની જુદા જુદા 5 સાહિત્ય સ્વરૂપો સાથે આપણે તુલના કરવાના છીએ। સૌથી પહેલી તુલના આપણે કરીએ આત્મકથા અને જીવનકથાની। ગૌરીપ્રસાદ ઝાલા સંસ્કૃત સાહિત્ય અને મીમાંસાના મોટા વિદ્વાન, તેઓ નોંધે છે કે જીવનકથા એટલે કે જીવનચરિત્ર સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર છે અને આત્મકથા એ જીવનચરિત્રનો વિશિષ્ટ પ્રકાર છે। એટલે કે ગૌરીપ્રસાદ ઝાલાને મતે આત્મકથા અને જીવનકથામાં કોઈ ભેદ નથી, બંને એક જ સ્વરૂપ છે એવું તેઓ માને છે। વાસ્તવમાં આત્મકથા એ જીવનકથાનો કોઈ પેટા પ્રકાર નથી। આત્મકથા એક સ્વતંત્ર સ્વરૂપ છે, જેમ જીવનકથા એક સ્વતંત્ર સ્વરૂપ છે। બંને વચ્ચે પાયાનો તફાવત છે અને આ તફાવતને DG નાઈક નામના એક મરાઠી વિવેચક આ રીતે સમજાવે છે। ઇફ ધ વર્ક એમ્સ એટ અ સેલ્ફ પોર્ટ્રેટ, it becomes an autobiography. If the work aims at a other man's portrait, it becomes biography. જો લેખક પોતાનું જ ચરિત્ર આલેખતો હોય તો એ આત્મકથા બને છે, પણ જો લેખક બીજા કોઈનું ચરિત્ર આલેખે છે તો એ જીવનકથા બને છે। આત્મકથા અને જીવનકથા વચ્ચેનો આ પાયાનો તફાવત છે। આત્મકથાનો લેખક પોતાનું જ ચિત્ર આપે છે, પોતાનું જ ચરિત્ર આલેખે છે, જ્યારે જીવનકથામાં લેખક ચરિત્ર ચોક્કસ આપે છે, કોઈની જીવનકથા ચોક્કસ આપે છે, પણ એની પોતાની નથી, એ કોઈ બીજી વ્યક્તિની જીવનની કથા એમાં આલેખતો હોય છે। ડૉક્ટર ઉપેન્દ્ર ભટ્ટ જીવનકથા એટલે કે જીવનચરિત્રની વ્યાખ્યા આપતા કહે છે કે જીવનચરિત્ર એટલે વ્યક્તિના જીવન અને વ્યક્તિત્વનું, તેના બાહ્યાંતર વિકાસનું અને સિદ્ધિ અસિદ્ધિ સાથે તેના જ યુગની પશ્ચાત ભૂમિકા ઉપર સાહિત્ય બની શકે એવી શૈલી વડે કરાયેલું કલાયુક્ત જીવંત ચિત્રણ। જીવનકથાના બધા જ લક્ષણો આ વ્યાખ્યામાં આવી જાય છે। કોઈ વ્યક્તિના જીવન અને વ્યક્તિત્વનું ત્યાં આગળ આલેખન થયું હોય, એની સિદ્ધિ, એની મર્યાદાઓ, એ બધું પણ એમાં આલેખાયું હોય, સમકાલીન જીવનનું ચિત્ર ત્યાં આગળ આવતું હોય અને એની ભાષા સાહિત્ય બની શકે એવી હોવી જોઈએ, પણ એ કોઈ વ્યક્તિનું અન્ય વ્યક્તિ દ્વારા લખાયેલું, ઊભું કરાયેલું ચરિત્ર હોય છે। જ્યારે આત્મકથા તો વ્યક્તિ દ્વારા પોતે જ પોતાની કથા લખાઈ છે। આ જીવનકથા અને આત્મકથા વચ્ચેનો બહુ જ પાયાનો ભેદ છે। બીજો જે તફાવત છે, ભલે બંને જીવનકથા છે, વ્યક્તિની જીવનકથા છે, અને છતાં બંને નોખા પડતા સ્વરૂપ હોય, તો એનો બીજો તફાવત એ છે કે આત્મકથાનો લેખક પોતે જ પોતાના જીવનની વાત લખે છે, એટલે એક એક ઘટનાઓ છે એ દ્રઢીભૂત થાય છે। વ્યક્તિએ પોતે જ પોતાના અનુભવ લખ્યા હોય એટલે એમાં સત્યનું પ્રમાણ વધી જવાની શક્યતાઓ રહે છે। જ્યારે જીવનકથા અન્ય વ્યક્તિ દ્વારા લખાઈ છે એટલે ત્યાં આગળ જીવનની પુનર્નિર્મિતિ નથી થતી, પરંતુ એનો સર્જક કલ્પનાની મદદથી એ ઘટનાઓને આલેખતો હોય છે, તો એમાં સર્જકતા, એમાં સર્જનાત્મકતા ભળી જવાની પણ શક્યતાઓ વધારે રહે છે। એ ક્યાંક ક્યારેક નવલકથાની સીમામાં પ્રવેશી જતી હોય
એવું પણ બને છે. ત્રીજો જે તફાવત છે એ છે પૂર્ણતા અને અપૂર્ણતાનો. જીવનકથા ધારો કે વ્યક્તિના મૃત્યુ પછી લખાઈ હોય તો એના મૃત્યુ સુધીનું એનું જીવન એમાં સંપૂર્ણપણે આલેખાયું હોય છે. મોટાભાગની જીવનકથાઓ કોઈ વ્યક્તિના મૃત્યુ પછી જ લખાતી હોય છે. જોકે એવું દરેકમાં નથી બનતું, જીવંત વ્યક્તિની પણ જીવનકથાઓ લખાઈ હોય એવું બન્યું છે. પણ આત્મકથા તો અપૂર્ણ રહેવા જ સર્જાયેલું સ્વરૂપ છે. કારણ કે વ્યક્તિ પોતે જ પોતાની કથા લખતો હોય એટલે ક્યારેય પોતાના મૃત્યુ વિશે તો લખી શકતો નથી. એટલે જીવનકથા પૂર્ણ હોય છે, આત્મકથા અપૂર્ણ રહેવા માટે સર્જાઈ હોય છે. જીવનકથા ત્રીજા પુરુષ એકવચનમાં લખાઈ છે. પર દ્વારા, બીજી વ્યક્તિ દ્વારા લખાતી હોવાથી હંમેશા એનો કથક, એનો લેખક એ સર્વજ્ઞ બનીને ત્રીજા પુરુષ એકવચનમાં બધી વાત કરતો હોય છે. જ્યારે આત્મકથા સામાન્ય રીતે પહેલા પુરુષ એકવચનમાં લખાઈ છે. કારણ કે વ્યક્તિ પોતે પોતાની વાત માંડે છે એટલા માટે થઈને. જોકે આપણે આગળ સ્વરૂપની ચર્ચા કરી ત્યારે આપણે અપવાદ જોયા હતા. વિજયરાય વૈદ્યએ ત્રીજા પુરુષ એકવચનમાં લખી છે. હિમાંશુ શેલત જાણે કે સંવાદ રૂપે આત્મકથાને આપણી પાસે મૂકી આપે છે. એવા અપવાદ રહેવાના. બાકી મોટે ભાગે આત્મકથા પહેલા પુરુષ એકવચનમાં લખાઈ છે. આ આત્મકથા અને જીવનકથા વચ્ચેની સામ્ય અને વૈષમ્યની નાનકડી તુલના. બીજું સ્વરૂપ જેની સાથે આપણે આત્મકથાની તુલના કરવાના છીએ એ છે આત્મકથા અને નવલકથા. નવલકથા એટલે ગદ્યમાં લખાયેલી કાલ્પનિક કથા. ચોક્કસ એમાં જીવંત પાત્રો આવવાના, એમાં સ્ત્રી પુરુષો આવવાના, એમનું જીવન આવવાનું, એમનો સંઘર્ષ આવવાનો. એની શરત જ છે કે કાલ્પનિક હોય છે. સત્ય ઘટનાને આધારે લખાઈ હોવા છતાં પણ નવલકથાનું પાયાનું તત્વ એ સર્જકની કલ્પના શક્તિ છે. જ્યારે આત્મકથા તો જીવંત વ્યક્તિ દ્વારા જ પોતાના જ જીવનની વાત કરાઈ હોય છે. ત્યાંથી જ એ બંને વચ્ચે તફાવત પડવાનો શરૂ થઈ જાય છે. છે બંને કથા, છે બંનેમાં કોઈક ને કોઈક વ્યક્તિના જીવનનું આલેખન, પણ એક કલ્પનાની પાંખે ચાલે છે અને બીજું સ્વરૂપ છે એ વાસ્તવની ધરતી પર પગ મૂકીને આગળ વધે છે. જેમ આત્મકથામાં લેખક પોતાની જાતને અને આસપાસના સમાજને નિરૂપે છે, તેવી જ રીતે નવલકથામાં ચોક્કસ તમને આસપાસનો સમાજ જોવા મળવાનો છે. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ તમે વાંચો કે મળેલા જીવ વાંચો, તમને ઉત્તર ગુજરાતનું માંડલી આસપાસનું એ સમયગાળાનું સમાજ જીવન તમને એક આખું ચિત્ર એમાંથી મળી આવે. અથવા રઘુવીર ચૌધરીની ઉપરવાસ, અંતરવાસ કે સહવાસ એ નવલત્રયી વાંચો તો તમને 1960થી 1990 સુધીનું ઉત્તર ગુજરાતનું જે રાજકીય અને સામાજિક જાહેર જીવન હતું એનું ચિત્ર ચોક્કસ મળે. તો નવલકથાની અંદર પણ એનો લેખક એના પાત્રની આસપાસના સમાજ જીવનને વણી લેતો હોય છે, જેમ આત્મકથામાં પણ વણાતું હોય છે. આ સામ્ય તમે ચોક્કસ એનું સ્વીકારી શકો. આત્મકથા હકીકતને આલેખતી જીવનને શબ્દસ્થ કરતી હોય છે, જ્યારે નવલકથા છે એનો લેખક કલ્પનાની મદદથી જીવનને આપણી પાસે મૂકી આપે છે. આત્મકથાનો લેખક વાસ્તવને સમજાવવા માટે માનવ સંદર્ભનો ઉપયોગ કરે છે, જ્યારે નવલકથા કાલ્પનિક જગતને માટે થઈને માનવ સંદર્ભ છે એ માનવ સંદર્ભને ખપમાં લે છે. આત્મકથા અને નવલકથાનો વિષય વસ્તુ માનવ જીવન અને માનવ ચિત્તના વ્યાપારનું જગત જ રહેલું છે. પણ બંનેની જે રજૂઆત છે, બંનેની જે રચના રીતિ છે એમાં તફાવત છે અને એટલે જ આત્મકથા અને નવલકથા નોખા પડી જાય છે. ઘણી બધી નવલકથાઓ આત્મકથનાત્મક રીતે લખાઈ છે. પહેલા પુરુષ એકવચનમાં કોઈ વ્યક્તિ પોતાની વાત માંડતો હોય એ રીતે ઘણી બધી નવલકથાઓ લખાઈ છે, પણ એને કારણે એ નવલકથા એ આત્મકથા બની જતી નથી. અને ધારો કે આત્મકથા ત્રીજા પુરુષ એકવચનમાં લખાઈ હોય તો એ આત્મકથા નવલકથા બની જતી નથી. કારણ કે બંનેનો જે પાયાનો તફાવત છે, વાસ્તવનો અને કલ્પનાનો, હકીકતનો અને સર્જકની સર્જક સૃષ્ટિનો, એ આ બંને સ્વરૂપને નોખા પાડે છે. આત્મકથાની ત્રીજી તુલના આપણે જે કરવાની છે એ છે ઇતિહાસની સાથે. બહુ જ સામ્ય ધરાવતા આ બંને સ્વરૂપો છે.
આમ તો ઇતિહાસ સાહિત્ય કરતાં નોખી વિધા છે. ઇતિહ વત્તા અસ આ પ્રમાણે બની ગયેલું જે છે એ, એટલે કે ઇતિહાસ માત્ર હકીકતનું જ આપણી સમક્ષ આલેખન કરે છે. આત્મકથા પણ આપણી પાસે હકીકતની વાત કરે છે. ઇતિહાસ નક્કી કરેલા સમય સંદર્ભોની સાથે આપણી પાસે આવતો હોય છે. આત્મકથા પણ એ જ રીતે આપણી પાસે આવતી હોય છે. ઇતિહાસ જે સમયગાળાની વાત કરે છે એ સમયના સમાજને, એના અર્થતંત્રને, એના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોને પણ આપણી પાસે મૂકી આપતો હોય છે. આત્મકથા પણ એ જ રીતે મૂકી આપતી હોય છે. ઇતિહાસમાં કલ્પના કે અસત્યને ક્યારેય સ્થાન મળતું નથી. આત્મકથામાં પણ કલ્પના કે અસત્ય માટે કોઈ જ અવકાશ નથી. આટલું બધું સામ્ય હોવા છતાં ઇતિહાસ અને આત્મકથા એક નથી. ઇતિહાસ એ ઇતિહાસની વ્યક્તિ દ્વારા લખાતો નથી. ઇતિહાસ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ કદાચ એનું આલેખન કરી શકે, પણ ઇતિહાસ એક તટસ્થ વ્યક્તિ દ્વારા, એક ત્રીજી વ્યક્તિ દ્વારા, એક પર દ્વારા લખાતો ગ્રંથ છે. જ્યારે આત્મકથા વ્યક્તિ દ્વારા પોતે જ પોતાની વાત કહે છે. ઇતિહાસ માત્ર એક વ્યક્તિનો કદી હોતો નથી. એક રાષ્ટ્રનો, એક નગરનો, એક સમયખંડનો હોય છે. જ્યારે આત્મકથા એ માત્ર કોઈ એક વ્યક્તિની પોતાની જ કથા હોય છે. આ જે પાયાનો તફાવત છે એ તફાવત ઇતિહાસને અને આત્મકથાને એકબીજા કરતાં નોખા પાડે છે. ઇતિહાસ આત્મકથા કરતાં નોખો પડતો હોય તો એનું એક બીજું લક્ષણ પણ છે ઘટનાનું આલેખન. ઇતિહાસ માત્ર ઘટનાનું આલેખન કરીને અટકી જાય છે, જ્યારે આત્મકથા છે એ આત્મકથા વ્યક્તિની સંવેદનાઓનું પણ આપણને ચિત્ર આપે છે. બીજા બે નાના સ્વરૂપો સાથે આત્મકથાની આપણે તુલના કરવી જોઈએ. એક છે આત્મકથા અને સ્મરણો. ઘણી વખત વ્યક્તિ પોતાના સંસ્મરણો આલેખે છે, પણ આ સ્મરણો સળંગ નથી હોતા. કોઈ એક જ ખંડના હોઈ શકે, કોઈ એક જ સમયગાળાના હોઈ શકે, કે આયુષ્યના એક નક્કી કરેલા વિભાગના હોઈ શકે. દાખલા તરીકે કમળાબેન પટેલે મૂળ સોતા ઉખડેલા નામનો એક ગ્રંથ આપ્યો. 1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે એમણે બહેનોને પાછા લાવવા માટે જે કામ કર્યું એના સ્મરણો એમાં આલેખ્યા છે. આ પુસ્તક કોઈ પણ આત્મકથાને હંફાવી શકે એટલું ઉત્તમ અને એટલું સુંદર બન્યું છે. તેમ છતાં એ આત્મકથા નથી બનતું, કારણ કે એ માત્ર સ્મરણોની કથા છે. વ્યક્તિના પોતાના અનુભવની કથા ચોક્કસ છે, પણ એનું સમગ્ર જીવન એમાં આલેખાતું નથી. જીવનનો માત્ર એક જ ખંડ એની અંદર આલેખાયેલો હોય છે. આપણે ત્યાં લલિતચંદ્ર દલાલ કે કુલીનચંદ્ર યાજ્ઞિક એવા અધિકારીઓ છે કે જેમણે પોતાના સનદી સેવાના સંસ્મરણો આપ્યા છે. પોતાના સમગ્ર જીવનની વાત કરવાને બદલે પોતાના કાર્યકાળના જે અનુભવો છે એ અનુભવોનું એમણે આલેખન કર્યું છે. તો એ આત્મકથા બનવાને બદલે એ માત્ર સ્મરણ કથા બનીને રહી જાય છે. જ્યારે આત્મકથા છે એ સમગ્ર જીવનનું આલેખન કરતી હોવાથી એ સ્મરણ કથા કરતાં નોખી પડી જાય છે. અને આત્મકથાની છેલ્લી તુલના આપણે જેની સાથે કરવી જોઈએ એને આપણે ડાયરી તરીકે ઓળખાવીએ છીએ. આત્મકથા અને ડાયરી. ગુજરાતીમાં જેને માટે કાકા સાહેબ કાલેલકરે દૈનંદિની એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. ઘણી બધી વ્યક્તિઓને રોજરોજની પોતાની વાત ડાયરીમાં આલેખવાની ટેવ હોય છે. એમની પાસેથી તમને એમનો એક આખી તવારીખ મળી જાય. કયે દિવસે, કયે વર્ષે, કઈ તારીખે શું થયું હતું એ બધાની નોંધ એમણે પોતાની ડાયરીમાં કરી હોય છે. આપણે ત્યાં નરસિંહરાવ દિવેટિયા એમની ડાયરી માટે જાણીતા છે. એમણે પોતાની ડાયરીને પ્રકાશિત પણ કરી હતી. ઘણા બધા લોકોએ, મહાદેવભાઈએ પણ ગાંધીજીના જીવનને આલેખતી છેલ્લા 20-22 વર્ષની ડાયરી લખેલી. પણ એ જે ડાયરી છે આત્મકથા બનતી નથી. રોજ બરોજની નોંધ લખવી એને કારણે એ આત્મકથા નથી બનતી. કારણ કે આત્મકથાનું જ્યારે આલેખન થાય છે ત્યારે એમાંથી ઘણું બધું નાનું ગાળી નાખવામાં આવે છે, ચાળી નાખવામાં આવે છે. જ્યારે ડાયરીમાં એ બધી જ વાતો નોંધાયેલી હોય છે. હા, આત્મકથા લખતી વખતે ડાયરી ચોક્કસ મદદરૂપ થઈ શકે, ચોક્કસ એ તમને કામ લાગી શકે.
અથવા તો કોઈ વ્યક્તિની જીવનકથા લખવી હોય તો એ જીવનકથા લખવામાં પણ ડાયરી મદદરૂપ થઈ શકે. બહુ જ જાણીતી એવી એક ડાયરી છે એન ફ્રેન્કની ડાયરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક યહૂદી છોકરી એન ફ્રેન્ક, એણે પોતાની જાતને માળિયામાં સંતાડીને પોતાના જીવનના દિવસો જે પસાર કર્યા એનું એણે ડાયરીમાં આલેખન કરેલું. બહુ નાની વયમાં મૃત્યુ પામેલી એન ફ્રેન્ક, અને પછી એ ડાયરી પુસ્તક રૂપે બહાર આવી. ભલે એ આત્મકથા નહોતી, પણ એન ફ્રેન્ક અને એ સમયનું યહૂદીઓનું જે જીવન હતું, જર્મન અત્યાચારોની સામે જે રીતે એ લોકો ઝઝૂમતા હતા, એનું એક હૃદયદ્રાવક ચિત્ર આપણને ડાયરીમાંથી મળે છે. અને છતાં આપણે એને આત્મકથા તરીકે તો સ્વીકારી શકીએ એમ જ નથી. તો આત્મકથા અને એના 5 સ્વરૂપો સાથેની તુલના, આટલી વાત આપણે પૂરી કરીએ તો પેપર 11નું પહેલું યુનિટ આની સાથે આપણે પૂરું કરીએ છીએ. હવે પછી બીજા યુનિટમાં ગુજરાતી આત્મકથા અને એની વિકાસ રેખા, એના વિશે આપણે વાત કરીશું.